ગીર ગઢડા તાલુકાના હરમડિયા, એભલવડ, બોડીદર, આલીદર સહિતના વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પીછવી, પીછવા, આલીદર, બોડીદર, એભલવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ ઉના તાલુકાના વડવિયાળા, ખાપટ, વ્યાજપુર, નાઠેજ, સામતેર સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ ઉગાવેલ બાજરી, ઘઉં, એરડા તેમજ બાગાયતી પાક જેમ કે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ બગીચામાં ઉગાવેલ કેરીઓ ભારે પવનના કારણે ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. તેમજ ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતના ઘર પરના પતરાઓ પણ ભારે પવનને લઈ ઉડી ગયા હતા. આ બાબતને લઈ ખેડૂતો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો અને તમારે શું નુકસાન થયું છે, શું કહેશો? નુકસાન તો જબરું થયું છે. તો પાછળ તમે જોઈ રહ્યા છો પતરા અમે હમણાં નાખ્યા હતા થોડોક ટાઈમ પહેલા, એ બધું ઉડાડી દીધું છે. પછી બગીચો અમારે છે એના અડધું ભાંગી ગયું છે, કેરીઓ ખરી ગઈ છે. તમારી શું માંગણીઓ છે? મારી માંગણી એ છે કે આપણે કંઈક સર્વે કરે સરકારશ્રીને કંઈક ભરપાઈ થાય એવી વિનંતી આપણી છે. અંદાજિત કેટલા વીઘામાં બગીચો છે? મારે અંદાજિત 12 વીઘામાં બગીચો છે મારે. આસપાસમાં અન્ય કોઈ ખેડૂતોનું નુકસાન? હા, બાજુમાં છે આપણે બધા, મતલબમાં એટલામાં બધા જનરલી બધા ખેડૂત આવી જાય છે. પ્રફુલભાઈ, ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો છે અને આંબાના બગીચામાં નુકસાન થયું છે, શું કહેશો? હા, તો એમાં બહુ નુકસાન થયું છે. તો સરકાર અમને આમાં વળતર આપે કઈક. અંદાજિત કેટલી કલાક સુધી વરસાદ પડ્યો તો? કેટલો વરસાદ પડ્યો? 2 થી 3 કલાક, 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો. અહીંયા આના સિવાય તમારા સિવાય અન્ય ખેડૂતોને કોઈને નુકસાન? હા, બધા ખેડૂતોને થયા છે નુકસાન. ગામમાં લગભગ ટોટલ ખેડૂતોને નુકસાન છે. અલ્પેશભાઈ, ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો તો શું છે સમગ્ર? કાલે 3 વાગ્યા પછી બહુ ભારે વરસાદ હતો ને ભારે નુકસાન થયું બગીચામાં, અને 60 થી 70% માલ ખરી ગયો છે. તમારી શું માંગણીઓ છે અને કેટલા વીઘામાં તમારો બગીચો? મારો બગીચો છે 40 થી 45 વીઘામાં અને 2000 થી 2500 ઝાડવા છે. અને મારી માંગણી એવી છે સરકારશ્રીને કે થોડીક ખેડૂતને મદદરૂપ અને ખેડૂતને સહાય આપે. અને બહુ નુકસાન થયું છે ખેડૂતનું, એટલે નમ્ર વિનંતી એટલી છે સાહેબશ્રીને કે સરકારને ખેડૂતની મદદ કરે એવું. અરે સાહેબ, 3 વાગ્યા પછી વરસાદ 3 કલાક પડ્યો. બહુ જોરદાર પવન ને વરસાદ હતો. નુકસાનકારક બહુ છે. બગીચામાં માલ બહુ જ ખરી ગયો છે. અટાણે તમે જોઈ શકો છો બગીચામાં અટાણે માલ દાળિયા વીણે જ છે, મજૂર લોકો કેરી વીણે જ છે. અંદાજિત કેટલા વીઘામાં બગીચો છે? આ 35-40 વીઘાનો બગીચો છે. અને તમે તમારો જ બગીચો છે કે અત્યારે? ને અમે રાખેલો છે બગીચો. રાજેન્દ્રભાઈ સોલંકીનો બગીચો છે. અમે ઇજારદાર છે. આ બાબતને લઈને તમારી શું માંગણી છે? સરકારશ્રીને વિનંતી છે કે અટાણે ઇજારદાર બધી મરી ગયા છે. કાલના વરસાદમાં પવનમાં બહુ નુકસાન છે. ઇજારદારને સરકારશ્રી મદદ કરે. અમુક આંબાઓ પણ ઢળી પડ્યા છે, તૂટી ગયા છે. બહુ નુકસાન છે. જમીનવાળાનું સર્વે કરે ને સરકારશ્રીને વિનંતી છે કે બધીને મદદરૂપ થાય સરકાર. આની પહેલા દિવાળી પહેલા એક માવઠું ને વરસાદ આવ્યો હતો, ત્યારે નુકસાન સારું હતું. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ.